ધ જર્ની ઓફ માય લાઈફ. માય લાઈફ મતલબ આપણે અહીં કોની લાઈફની વાત કરવાની છે એ સમજીએ. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો અહીં તમે બાજુની ઇમેજમાં બે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો અને જેમાં લખેલું છે અરુણિમા સિન્હા. યસ, તો તમે અરુણિમા સિન્હાના નામથી પરિચિત છો, તમને એની સ્ટોરી પણ ખ્યાલ છે, ગુજરાતીમાં પણ તમે ભણેલા છો, જાણો છો, જે વાત આજે આપણે ઇંગ્લિશ ફર્સ્ટ યુનિટમાં સમજવાની છે. પહેલી ઇમેજમાં લખેલું છે કે હું ટોચ પર પહોંચી ગઈ છું. બરાબર, કઈ ટોચ? તો એવરેસ્ટની ટોચ પર. અને સેકન્ડ ઇમેજમાં તમે વાંચી શકો છો અરુણિમા સિન્હા વિશ્વાસનું એવરેસ્ટ. બરાબર, એવરેસ્ટ તમને ખ્યાલ છે અને વિશ્વાસનું એવરેસ્ટ કારણ કે એની સાથે જે ઘટના બની હતી. હવે અહીંયા નામ શું આપેલું આપેલું છે? ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો જુઓ, તમે ઇમેજમાં પણ વાંચી શકો છો કે રેલવે પાટા પરથી એવરેસ્ટ સુધીની આ વાત લખેલી છે. એક અપંગ યુવતીના એવરેસ્ટ સર કરવા સુધીના સંઘર્ષની વાત ઇન હર ઓન વર્ડ્સ અરુણિમા સિન્હાના પોતાના શબ્દોમાં પણ અહીં 4 સીનમાં વર્ણવવામાં આવેલી છે. બરાબર, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. સો નાઉ લેટ્સ બિગિન ધીસ સ્ટોરી. રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. બાજુમાં તમે અરુણિમા સિન્હાનું પિક્ચર છે એ જોઈ શકો છો કે જેણે આર્ટિફિશિયલ લેગ છે એ ફિટ કરાવેલો છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કોણ છે અરુણિમા સિન્હા? તો કે રાષ્ટ્રીય લેવલ, રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. એક સમયની વાત છે કે જ્યારે એક વખત એ પોતે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઠગ્સ મતલબ કે ચોર, કેટલાક ચોરે ટ્રાય કરી એના ગોલ્ડન ચેઇનને સ્નેચ કરવાની. સ્નેચ એટલે ઝૂંટવી લેવું. She fought back but was thrown out of the speeding train and lost her left leg. એ કાંઈ જેવી તેવી વ્યક્તિ નહોતા, પોતે નેશનલ લેવલના પ્લેયર હતા, ઇઝીલી કાંઈ એને ચેઇન આપી દે એમ હતા નહીં. સો શી ફોટ બેક, તેથી એણે વળતો પ્રહાર કર્યો, મતલબ કે એણે સામે ફાઇટિંગ ચાલુ કરી દીધી. બટ વોઝ થ્રોન, બટ બેડ લક, કે એને સ્પીડિંગ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા. થ્રોન મતલબ કે ફેંકી દેવું. ચાલતી ટ્રેનમાંથી, સ્પીડિંગ ટ્રેનમાંથી અરુણિમા સિન્હાને ઠગ્સે ફેંકી દીધા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. એઝ અ રિઝલ્ટ એનું પરિણામ શું આવ્યું કે એણે એનો ડાબો પગ ગુમાવવો પડ્યો. લોસ્ટ એટલે ગુમાવવો પડ્યો કારણ કે ટ્રેનની નીચે એનો પગ છે એ કપાઈ ગયો. સો બેડ લક. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની ત્યારે એની ઉંમર માત્ર ને માત્ર હતી 24 વર્ષ. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. ભલે એની સાથે આટલી દુઃખદ ઘટના બની પણ તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં, ધીસ એક્સિડન્ટ, આ એક્સિડન્ટને કારણે, આ બનાવને કારણે એના સ્પિરિટને, સ્પિરિટ એટલે જુસ્સો, ઉત્સાહ, જેને આપણે જોમ કહીએ, ભલે આવું એકદમ દુઃખદ એવી ઘટના એના જીવનમાં બની, એણે એનો ડાબો પગ પણ ગુમાવી દીધો, પણ તેમ છતાં આ ઘટનાને કારણે એના જુસ્સામાં કોઈ અફેક્ટ એટલે કે અસર પડી નહીં, એમાં કોઈ ફેરફાર થયો નહીં. હજી પણ એનો જુસ્સો એવો અકબંધ જ હતો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. હવે વ્યક્તિનો જુસ્સો એવો જ હતો, હજી એને લાઈફમાં ઘણી બધી નામના કમાવાની હતી, તો એને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એડમિટ કરવામાં આવ્યા. દિલ્હી જે હોસ્પિટલ આવેલી છે, જેને આપણે ટૂંકમાં AIIMS મતલબ કે એઇમ્સથી આપણે એને ઓળખીએ. તો આ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં એનો આર્ટિફિશિયલ લેગ છે ફિટ કરવામાં આવ્યો. આર્ટિફિશિયલ મીન્સ નોટ નેચરલ, કૃત્રિમ પગ જે કુદરતી નથી. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. A year later, હજી તો એનો આર્ટિફિશિયલ લેગ ફિટ જ થયો અને એક જ વર્ષમાં એ રીટ્રેન્ડ થયા. હવે ટ્રેન્ડ એટલે તાલીમ લેવી અને રીટ્રેન્ડ,
રી એટલે ફરીવાર, ફરી પાછી એણે તાલીમ લેવાની શરૂઆત કરી દીધી. શેની એણે તાલીમ લીધી? તો માઉન્ટેનિયર મતલબ પર્વતારોહક. પર્વત પર કઈ રીતે ચઢાણ કરવું આની તાલીમ ફરીવાર એણે લેવાની શરૂ કરી દીધી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને સૌથી પહેલાં એવા ફિમેલ હતા વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેની પાસે આર્ટિફિશિયલ લેગ હતો અને તેમ છતાં એ વ્યક્તિએ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, સ્કેલ એટલે સર કરવું, આર્ટિફિશિયલ લેગ હોવા છતાં ફરીવાર ટ્રેનિંગ લીધી માઉન્ટેનિયરની અને એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બ્રેક એણે કર્યો. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ એની લાઈફની અનફર્ગોટેબલ મતલબ કે ભૂલી ન શકાય તેવી, ફોરગેટ એટલે ભૂલી જવું, ભૂલી ન શકાય એવી એની સ્ટોરી છે. કઈ બાબતની? આ સ્ટોરીમાંથી આપણને શું સમજવા મળે છે? તો કે હોપ મતલબ આશા. આપણે પણ અરુણિમા સિંહાની જેમ જીવનમાંથી આશા ઓછી કરવી જોઈએ નહીં, હંમેશા આશાવાન બનીને રહેવું. કરેજ મતલબ હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન પ્રેરણા. અરુણિમા સિંહા છે એ આપણા માટે આશા, હિંમત અને પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. સો લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો આપણે એના જ વર્ડ્સમાં, એના જ શબ્દોમાં નેરેટ થયેલી આ 4 સીનવાળી સ્ટોરીને સમજીએ. નેરેટ એટલે ડિસ્ક્રાઇબ, વર્ણન કરવું. અહીં આપણને 4 સીન આપેલા છે. 4 સીનમાં એણે એના પોતાના જ શબ્દોમાં આપણી સાથે એની લાઈફની સ્ટોરી છે એને શેર કરી છે. સો નાવ લેટ્સ પ્રોસીડ ટુ ધ સીન ફર્સ્ટ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. હવે આપણે ઉપર સમજ્યા ને કે એક વખતની વાત છે જ્યારે એ પોતે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હતા, તો એ બધી વાત હવે આપણને કરવામાં આવેલી છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ જર્ની કરતા હોય તો ઘણાને તરત જ ઊંઘ આવી જતી હોય છે. સેમ અરુણિમા સિંહાને પણ હશે કે એને ટ્રેન ચાલતી હતી અને એને ઝોકા આવવા લાગ્યા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. ભલે મારી આંખો બંધ હતી પણ મારું મન તો અવેક હતું, જાગૃત હતું. ઘણી વખત એવું થતું હોય છે કે આપણી આંખો બંધ હોય પણ આપણને આજુબાજુ બનતી તમામ ઘટનાઓની ખબર હોય. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને હજી પણ યાદ છે, રિમેમ્બર છે કે કોઈક વ્યક્તિ એવું બોલતું હતું કે હમણાં જ બરેલી આવશે. બરેલી આગળના સ્ટેશનનું નામ છે, ઉત્તર પ્રદેશનું આ પ્લેસ છે કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી બરેલી સ્ટેશન આવશે એવું કોઈક બોલતું હતું. એ હજી પણ મને યાદ છે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું ઊંડા વિચારમાં હતી. ડીપ એટલે ઊંડું. જુઓ એ પોતે ડોઝિંગ ઝોકા ખાય છે તેમ છતાં કંઈક ઊંડા વિચારમાં છે. વેન આઈ ફેલ્ટ, હું ખૂબ ઊંડા વિચારમાં હતી જ્યારે મેં ફીલ કર્યું. ફેલ્ટ મતલબ ફીલનું પાસ્ટ પાર્ટિસિપલ. મને એવું ફીલ થયું, મને કાંઈક એવી અનુભૂતિ થઈ કે કોઈકનો હાથ મારા ગોલ્ડ ચેઇનને ટગિંગ કરી રહ્યો છે. તો ટગિંગ એટલે પણ ખેંચીને ઝૂંટવી લેવું, ખેંચવાનો પ્રયત્ન કરવો, ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરવો. તો મને એવી ફિલિંગ આવી કે કોઈક મારા ગોલ્ડ ચેઇનને ટગિંગ કરી રહ્યું છે. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ ગર્લ હોય એની સિક્સ્થ સેન્સ મતલબ છઠ્ઠી ઇન્દ્રિય, 5 તો દરેકની હોય જ બરાબર, પણ ગર્લ્સ વિશે એવું કહે છે કે એની છઠ્ઠી ઇન્દ્રિય છે એ હંમેશને માટે એની બેસ્ટ કમ્પેનિયન હોય. એ કોઈ પણ જગ્યાએ જાય, ઘણા વ્યક્તિને એવી ખબર પડી જતી હોય છે કે હવે આગળ કઈ ઘટના બનવાની છે. તો સેમ અરુણિમા સિંહાની પણ છઠ્ઠી ઇન્દ્રિય છે એને એવું જ કાંઈક કહેતી હતી કે હવે કાંઈક અજુગતું બનવાનું છે. આ છઠ્ઠી ઇન્દ્રિય કાયમને માટે એની કમ્પેનિયન બની રહેતી. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. I instinctively એટલે નેચરલી, સહજ રીતે મેં મારી આંખો ખોલી. એન્ડ સો મેં મારી આંખો ખોલી તો મેં સામે જોયા કોને? 4 or 5 young men around me. 4 કે 5 અટ્ટાકટ્ઠા એકદમ હેલ્ધી એવા માણસો મારી આજુબાજુ ઊભા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. કેવા દેખાતા હતા, એનું લુક કેવું હતું? તો કે ડ્રંકન લુક્સ. હવે આમ તો ડ્રિંક એટલે પીવું,
અહીંયા એનું પીધેલું એવું લુક લાગતું હતું તો આપણે સમજી શકીએ દારૂ પીધેલો હશે એવો એનો દેખાવ લાગતો હતો. અને એનું બિહેવિયર, કેમ કે જો સારી વ્યક્તિ હોય તો કાંઈ આવું વર્તન ન કરે. એકલી કોઈ છોકરી હોય, જર્ની કરતી હોય, એનો ચેઇન જૂટવી લે, રાઈટ. તો અહીંયા એનું લુક્સ કેવું હતું તો કે ડ્રંકન. એનું બિહેવિયર પણ સારું નહોતું. તો એના લુક અને બિહેવિયરે મને ઇન્કલિંગ આપી દીધી. ઇન્કલિંગ એટલે સિમ્બોલિક, મતલબ મને ઈશારો સમજાઈ ગયો, મને સંકેત મળી ગયો. ઇન્કલિંગ એટલે સંકેત મળવો. મને આ લોકોના ઇન્ટેન્શન એટલે કે ઈરાદાનો સંકેત મળી ગયો કે આ જે 4 કે 5 માણસો છે એનો ઇન્ટેન્શન, એનો ઈરાદો સારો નથી. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. So they came together at me. I stood up, હું ઊભી થઈ ગઈ in a flash. In a flash એટલે ચમકારાની જેમ, પળવારમાં, 1 સેકન્ડનો પણ સમય બગાડ્યા વગર હું ઊભી થઈ ગઈ. શું કામ તો કે ટુ ટેલ ધેમ, એને કહેવા માટે that I had no intention, કે મારે એવો કોઈ ઈરાદો નથી કે હું મારા ચેઇનને પાર્ટિંગ કરી દઉં. મતલબ હું મારો ચેઇન તમને ઇઝીલી આપી દઉં, ગુમાવી દઉં. મારા ચેઇનને છોડી દેવાનો, ગુમાવી દેવાનો મારો ઈરાદો બિલકુલ નથી. આવી ચોખવટ કરવા માટે હું પળવારમાં ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી. હવે ઠગ્સને પણ ખબર પડી ગઈ કે આ લેડી ઇઝીલી તો એનો ચેઇન આપણને આપશે નહીં, તો એ બધાએ એકસાથે એના ઉપર એટેક કર્યો. દે કેમ ટુગેધર, સાથે, બધા એક સાથે મારી ઉપર એટેક કરવા લાગ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire that what was happening. Forget about their coming to my rescue. I had no option but to tag them on. Even though the compartment was full. Though, even though, even if, આ બધાનો અર્થ શું થાય તો કે તેમ છતાં, જો કે, વિરોધાભાસ દેખાડે, બરાબર. તો ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો તેમ છતાં. હવે અહીંયા કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બો, ટ્રેનનો જે ડબ્બો હતો જેમાં એ પોતે મુસાફરી કરતા હતા, એ કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો પેસેન્જરથી. પણ તેમ છતાં નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, હવે પેસેન્જર એટલે તમે સમજો છો, બટ ફેલો પેસેન્જર, એની સાથે મુસાફરી કરતા હોય એવા પેસેન્જર, દેટ મીન્સ ફેલો પેસેન્જર. પણ એમાંના એક પણ પેસેન્જરે ગોટઅપ, ઊભા થવાની પણ તસદી ન લીધી. ઇવન ઇન્ક્વાયર, ભલે મને બચાવે નહીં પણ ઇવન ઇન્ક્વાયરી પણ એ લોકોએ ન કરી, પૂછપરછ પણ ન કરી કે વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. કોઈ એક છોકરી એકલી છે, જર્ની કરી રહી છે, ચાલતી ટ્રેનમાં ફાઇટ ચાલુ છે, તો કોઈએ ઊભા થઈને ઇન્ક્વાયરી પણ ન કરી, પૂછપરછ પણ ન કરી કે શું બની રહ્યું છે. હેપન એટલે થવું, હોવું, બનવું. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, એ લોકોના આવા સાવ નિર્લજ્જ બિહેવિયરથી ફોરગેટ, હું તો ભૂલી જ ગઈ કે એ લોકો મારા રેસ્ક્યુ માટે આવશે. રેસ્ક્યુ એટલે બચાવ. આમાં બેઠેલો એક પણ ફેલો પેસેન્જર મારા રેસ્ક્યુ માટે આવશે નહીં, બરાબર. એ વાત હવે મારા માઇન્ડમાં ક્લિયર હતી. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેગ ધેમ ઓન, હવે મારી પાસે કોઈ ઓપ્શન નહોતો સિવાય એ લોકોની સામે ફાઇટ કરવાનો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. સો આઈ કોટ અ યુથ, હવે મેં મન મક્કમ કરી લીધું, હિંમત ભેગી કરી લીધી, અને જે 4-5 જણા હતા એમાંથી એકને તો મેં કોલરથી પકડી લીધો. આઈ કોટ અ યુથ, એક યુથને, એક યંગ મેનને મેં પકડી લીધો. બાય હિઝ કોલર, એનો કોલર, એનો કાંઠલો પકડીને મેં એને ખેંચ્યો. હવે એ વ્યક્તિ શું કરતો હતો તો કે હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. હવે સાઇઝ મી અપ એટલે લુક અપ એન્ડ ડાઉન, બરાબર. કોઈ વ્યક્તિની સામે ઉપરથી નીચે સુધી જોવું, અથવા તો એ વ્યક્તિનામાં કેટલી તાકાત છે એનો એક અંદાજ મેળવવા માટે એની સામે જોવું, દેટ મીન્સ સાઇઝ મી અપ. જે વ્યક્તિ મારી સામે મારી તાકાતનો અંદાજ લગાવવા માટે જોતો હતો એ વ્યક્તિને મેં એના કોલરથી પકડ્યો એન્ડ પુશ્ડ હિમ બેક, અને ધક્કો મારીને મેં એને પછાડી દીધો. આઈ કિક્ડ કપલ ઓફ અધર્સ, એ એકને નહીં પણ એની જેવા તો કપલ ઓફ અધર્સ, બીજા 2-4ને મેં કિક મારી દીધી, બરાબર. મુક્કાબાજી શરૂ કરી દીધી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગેન ઇન ધ ટ્રેન ઓન ધ મૂવ. હવે બેટલ એટલે ફાઇટ,
લડાઈ છે એ ચાલુ થઈ ગઈ, બિગન. પણ આ કેવી લડાઈ છે તો કે એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે અસામાન્ય. આ કોઈ સામાન્ય એવી લડાઈ નથી, એક અસામાન્ય એવી લડાઈ ચાલુ થઈ ગઈ, અને એ પણ મૂવિંગ ટ્રેન, બરાબર, ચાલતી ટ્રેનમાં. તમે બધાએ કદાચ બર્નિંગ ટ્રેનનું મૂવી જોયેલું હશે, બરાબર, એના વિશે વાત સાંભળેલી હશે. તો આપણે આ યુનિટમાં પણ કંઈક એવી જ વાત આવે છે. The wolves made another attempt to snatch my chain. પણ આ બધા વુલ્ફ્સ હતા, વુલ્ફ્સ એટલે કે વરુ, આ બધા વરુ જેવા હતા, રાક્ષસો હતા. એ લોકોએ અનધર એટેમ્પ્ટ એટલે પ્રયત્ન, બીજો પ્રયત્ન કર્યો. પહેલા પ્રયત્નમાં તો મેં એને ફૂલ જોરદાર ફાઇટ આપી, બરાબર, મેં વિન ઓવર કર્યું, એ ફાઇટમાં મારો વિજય પણ થયો. પણ ફરી પાછા આ બધા વરુ જેવા, જે રાક્ષસ જેવા માણસો હતા, એણે બીજો પ્રયત્ન કર્યો મારા ચેઇનને સ્નેચ કરવા માટેનો. એન્ડ સ્ટીલ આઈ રેસિસ્ટેડ. પણ હજી સુધી હું પ્રતિકાર કરતી રહી. રેસિસ્ટ એટલે પ્રતિકાર કરવો, ટકી રહેવું, સામનો કરવો. પણ તેમ છતાં મેં સામનો કર્યો. પણ ક્યાં સુધી તો કે until one of them driven by a frenzy gave me an extra hard kick using all his force. હવે જે 4 કે 5 વ્યક્તિઓ હતા એમાંથી એક જે હતો એ એકદમ ફ્રેન્ઝી દેખાતો હતો. ફ્રેન્ઝી મતલબ ઝનૂની, પાગલ બની ગયો હતો, ઝનૂનીની જેમ, બરાબર, એકદમ ક્રેઝી બની ગયો હતો. એવા અન્ટિલ વન ઓફ ધેમ, એમાંના એકે જ્યારે મને ડ્રીવન કરી દીધી, મતલબ મને ધક્કો મારી દીધો. ફ્રેન્ઝી એ માણસ કેવો હતો તો કે ઝનૂની એવો, પાગલ બની ગયેલો માણસ. ગીવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. મેં તો ઘણા બધાને કિક મારી દીધી હતી, પણ આ પાગલ જેવા ઝનૂની બનેલા માણસે મને એકદમ એક્સ્ટ્રા હાર્ડ કિક મારી. જોરદારનો એણે મને ધક્કો માર્યો. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એનામાં જેટલો પણ ફોર્સ હતો, જેટલું પણ બળ હતું, એ બધું જ બળ કરીને એણે મને જોરદારનો એક ધક્કો માર્યો. એન્ડ ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હવે અત્યાર સુધી તો હું લડતી રહી, ટકી રહી, બટ નાવ ઓફ બેલેન્સ, એણે મને એવી હાર્ડ કિક મારી કે હવે મારું બેલેન્સ ઓફ થઈ ગયું, હું બેલેન્સ ટકાવી શકી નહીં. એન્ડ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું સમયસર રિકવર થઈ શકી નહીં, મતલબ કે ફરી પાછી નીચે પડી ગઈ હતી તો ફરી પાછી ઊભી થઈ અને એની સામે ફાઇટ કરવા માટે સક્ષમ રહી નહીં. આઈ લિટરલી ફ્લૂ આઉટ ઓફ ધ ટ્રેન એન્ડ સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. આઈ લિટરલી, આપણે ઘણી વખત ડે ટુ ડે લેંગ્વેજમાં વર્ડ યુઝ કરતા હોઈએ છીએ લિટરલી, કે હું લિટરલી કહું છું, મતલબ કે હું રિયલી એકદમ સાચું કહું છું. આઈ લિટરલી, બરાબર, સ્વાભાવિક રીતે. આઈ લિટરલી ફ્લૂ આઉટ ઓફ ધ ટ્રેન. હું દેખીતી રીતે, તમે બધા જોઈ રહ્યો એમ ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. પણ હજી પણ, સ્ટીલ એટલે હજી પણ મારા હાથમાં મોબાઈલ ફોન હતો. હવે અહીંયા મોબાઈલ ફોન કાંઈ સેલ્ફી પાડવા માટે નહોતો, બરાબર, પણ આપણે એવું સમજવાનું છે કે હજી પણ એનામાં એટલી તાકાત હતી કે એનો મોબાઈલ ફોન પણ એને હાથમાં રાખેલો હતો. હજી પણ પોસિબિલિટી છે કે મે બી એ પોતે એનું બેલેન્સ છે એ રિકવર કરી લે અને ફોટ બેક, ફરી પાછી સામે ફાઇટ કરે. બટ આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લૂ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. જો કેટલી હદે ટ્રેજડી છે અહીંયા, કેવી સિચ્યુએશન એની થઈ હતી એ આપણને કહે છે કે આઈ વોઝ મિડ એર. પહેલાં ઝનૂની માણસે, પાગલ માણસે મને સ્પીડિંગ ટ્રેનમાંથી બહાર ધક્કો મારી દીધો. મારા હાથમાં ફોન છે પણ હું મિડ એરમાં ફ્લૂ કરું છું, મતલબ કે હું જમીન અને આકાશની વચ્ચે હવામાં, મિડ એર મતલબ કે હવામાં જાણે કે હું ઉડતી હોઉં. રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન, ઉડીને હું જાણે કે નેક્સ્ટ ટ્રેક ઉપર, બાજુના પાટા ઉપર જે એક બીજી ટ્રેન પસાર થતી હતી, તરત હું એમાં જઈ પડી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્સ્ડ ટુ માય ટ્રેન. બાજુના ટ્રેક પરથી બીજી એક ટ્રેન પસાર થતી હતી અને મારું બોડી એ મૂવિંગ સ્ટીલ મતલબ કે ચાલતી ટ્રેન સાથે હિટ થયું, અથડાયું. માત્ર ઇમેજિન કરો તો પણ આપણે ખૂબ, આમ કહેવાય ને કે આપણને દુઃખ થાય, આપણને વેદનાસભરની આ વાત લાગે છે, જેના પોતાના શબ્દોમાં એ આપણી સાથે શેર કરે છે કે માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્સ. મારી ટ્રેનમાંથી હું સામેની ટ્રેન પર ભટકાણી, હિટ થઈ, મારું બોડી એની સાથે અથડાણું.
અથડાઈને પાછું રીબાઉન્સ થયું. રીબાઉન્સ એટલે આપણે કેમ દડો ફેંકતા હોઈએ ને, દિવાલ સાથે અથડાઈને ફરી પાછો દડો આપણી સુધી પહોંચી જાય. તો આવી જ રીતે એનું બોડી છે એ પણ સામેની મૂવિંગ ટ્રેનના સ્ટીલ બોડીને અથડાઈને રીબાઉન્સ થઈને ફરી પાછું એનું ટ્રેનમાં અથડાણું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. This ping pong, હવે પિંગ પોંગ એટલે તો કે અહીં તહીં અથડાવું, એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જે અથડાવાની સ્થિતિ હોય એને કહેવાય પિંગ પોંગ. તો આ પિંગ પોંગ જેવી જે મારી સિચ્યુએશન છે, મારી ટ્રેનમાંથી બાજુના ટ્રેનમાં, બાજુની ટ્રેનમાંથી ફરી પાછી મારી ટ્રેન પર, આવી રીતે હું હવામાં લટકતી રહી, બરાબર, હવામાં એકબીજા ટ્રેન સાથે હું અથડાતી રહી. તો આ પિંગ પોંગ સિચ્યુએશન છે એ કન્ટિન્યુ શરૂ રહી ફોર સેવરલ સેકન્ડ્સ, થોડી મિનિટો સુધી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. હવે અહીંયા શબ્દ આવ્યો ગ્રેવિટેશનલ, મતલબ કે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ બળને કારણે મારું બોડી પુલ્ડ મી ડાઉન, નીચે પડી ગયું. એ પહેલાં થોડી સેકન્ડો સુધી હું આમ પિંગ પોંગ થયા કરી, પછી તો ગુરુત્વાકર્ષણ બળને કારણે હું નીચે જ પડી ગઈ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, ડિસ્પાઇટ એટલે તેમ છતાં, મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમ છતાં, એફર્ટ એટલે પ્રયત્ન કરવો, મારા ઘણા બધા પ્રયત્નો છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો જે ડાબો પગ છે એ ટ્રેક પર પડ્યો, મતલબ કે હું મારા ડાબા પગને બચાવી શકી નહીં. હવે ટ્રેન મૂવિંગ છે અને ટ્રેક પર એનો પગ છે, ઘાચ. That was the sound of my leg getting chopped. Very, very bad luck. ખૂબ દુઃખદ વાત છે કે ઘચ. હવે ઘચ, ઘચ આ અવાજ શેનો છે? તો કે that was the sound, આ અવાજ એનો હતો કે જેના મારો જે પગ છે એ ગેટિંગ ચોપ્ડ. ચોપ્ડ એટલે કપાઈ જવું, કટ થઈ જવું. ટ્રેન મૂવિંગ થતી હતી, મારો પગ ટ્રેક ઉપર હતો, તો મારો પગ છે એ કપાઈ રહ્યો હતો, અને આ પગ જ્યારે કપાઈ રહ્યો હતો ત્યારે અવાજ આવ્યો ઘાચ. There was no one to hear my intense scream. કેટલી બધી પીડા થતી હશે એને. There was no one, એક પણ વ્યક્તિ નહોતી, to hear કે જે સાંભળી શકે, my intense scream. સ્ક્રીમ એટલે ચીસ, અને ઇન્ટેન્સ એટલે એકદમ પ્રબળ, વેદના સભરની મારી ચીસને સાંભળી શકે એવી એક પણ વ્યક્તિ ત્યાં હાજર હતી નહીં. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into the darkness. Then I fainted. I lay એટલે પડ્યા રહેવું. હું મોશનલેસ પડી ગઈ, ફોર અ while થોડી વાર સુધી તો હું મોશનલેસ, મતલબ કે ગતિ કર્યા વગર, હલનચલન કર્યા વગર, એને કહેવાય મોશનલેસ. હું કોઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, મતલબ કે મારા હાથ પગ પણ નહોતા હલતા, કારણ કે મારો પગ કપાઈ ગયો હતો. તો થોડી વાર સુધી તો હું બિલકુલ હલનચલન કર્યા વગર પડી રહી ત્યાં પાટા પર. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, ટ્રેન તો પસાર થઈ ગઈ, મારો પગ કપાઈ ગયો, પગ કાપીને ટ્રેન આગળ જતી રહી. તો ટ્રેનની પાછળની જે ટેલ લાઇટ મતલબ ટ્રેનની પાછળની લાઇટ, આપણે કેમ હેડલાઇટ વર્ડ વાપરીએ ને, હેડલાઇટ એટલે આગળની ને ટેલ લાઇટ એટલે પાછળની. ટ્રેન છે એ આગળ જતી હતી અને પાછળ દેખાતી લાલ લાઇટને હું જોતી રહી. ક્યાં સુધી? તો કે અન્ટિલ ઇટ ડીમ્ડ. ટ્રેન તો આગળ ને આગળ પસાર થતી ગઈ, તો આ રેડ ટેલ લાઇટ છે એ પણ હવે ડીમ થતી ગઈ, ઝાંખી થતી ગઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ધ ડાર્કનેસ. ફેડેડ એટલે ડિસઅપિયર થવું, અને ધીમે ધીમે અંધારામાં એ રેડ ટેલ લાઇટ છે એ પણ ડિસઅપિયર થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ. ધેન આઈ ફેન્ટેડ. બસ આટલી જ સિચ્યુએશન મને યાદ છે, આટલી જ ઘટના મને યાદ છે. ત્યાર પછી હું ફેન્ટેડ, મતલબ કે હું બેભાન થઈ ગઈ હતી. પછી શું બન્યું એ મને ખબર છે નહીં. ઓકે, તો હવે આપણે સીન 2માં જોઈએ. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. હવે જુઓ, એકલી એક છોકરી ટ્રેનના ટ્રેક પર, મતલબ કે પાટા પર પડી છે, જેનો પગ કપાઈ ગયો છે, બેભાન પડી છે, બરાબર. પછી ટ્રેન પસાર થઈ ગઈ, લોકોએ જોયું હશે, ટોળે ટોળા વેળ્યા હશે, અને કોઈક દવાખાને પહોંચાડી હશે. તો
તો આઈ વોઝ એડમિટેડ, પછી મને એડમિટ કરવામાં આવી. ક્યાં? તો કે એઇમ્સ. ક્યાં આવેલી છે આ એઇમ્સ? તો કે દિલ્હીમાં. આપણે અગાઉ પણ વાત સમજી ગયા કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દેટ મીન્સ AIIMS, એઇમ્સ. તો દિલ્હીમાં આવેલી એઇમ્સ હોસ્પિટલમાં મને એડમિટ કરી દેવામાં આવી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. ઇન્ટરવેન્શન મતલબ ભલામણ કરવી, કારણ કે આ કાંઈ જેવી તેવી વ્યક્તિ નહોતી, આ તો નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા જેણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે, બરાબર, ઘણી બધી પ્રશંસા મેળવેલી છે. તો PM પ્રાઇમ મિનિસ્ટરની ભલામણના હેતુથી, મતલબ કે એણે ભલામણ કરી અને મને એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ધ યુનિયન ગવર્મેન્ટ મતલબ કે કેન્દ્ર સરકારે જવાબદારી લીધી કે એ બેર કરશે. બેર એટલે સહન કરવું, ઉઠાવવું, મતલબ કે મારી એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એન્ટાયર એટલે સંપૂર્ણ, પૂરેપૂરો કોસ્ટ, ખર્ચો લેશે મારી ટ્રીટમેન્ટનો. કોણ? તો કે યુનિયન ગવર્મેન્ટ. કેન્દ્ર સરકાર મારી સારવારનો પૂરેપૂરો ખર્ચો છે એ આપી દેશે. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. Soon, તરત જ આ એઇમ્સ હોસ્પિટલનો જે સ્ટાફ છે એણે શરૂ કરી દીધા ન્યૂઝ આપવાના. કેવા ન્યૂઝ? તો કે ડેઇલી મેડિકલ બુલેટિન, રોજે રોજના મારા સ્ટેટસના સમાચાર આપવાનું એણે શરૂ કરી દીધું. જો હવે કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો આવું ન બને, પણ કોઈ મોટી એવી નામચીન વ્યક્તિ હોય, ફેમસ હોય, બરાબર, કોઈ સેલિબ્રિટી હોય, તો એ જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય તો એની તબિયત સુધારા પર છે કે કેમ, કેટલો ટ્રીટમેન્ટને એ રિસ્પોન્સ આપે છે, આ તમામ બાબતના ન્યૂઝ છે એ ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચીએ છીએ, ટીવીમાં સમાચારમાં પણ આપણે સાંભળીએ છીએ. ઇન ધ સેમ વે આ અરુણિમા સિંહા છે એની પણ મેડિકલ, એના પણ ડેઇલી મેડિકલ બુલેટિન છે એ હવે રિલે થવા લાગ્યા. એનું સ્ટેટસ મતલબ કે એની કન્ડિશન કેવી છે એની વાત હવે આ એઇમ્સવાળા છે એ પબ્લિશ કરવા લાગ્યા. આઈ વોઝ ટોલ્ડ દેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી with the help of the best and the latest technology. Gradually, I started responding to the treatment. I was told, મને હોસ્પિટલવાળાએ એવું જણાવ્યું, આઈ વોઝ ટોલ્ડ, મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, જે બધા મારા ચાહકો હતા, બરાબર, એ બધા યંગ પીપલ, ઓટો ડ્રાઈવર અને રોડ સાઇડ વેન્ડર. વેન્ડર મતલબ ફેરિયાઓ. આ બધા લોકોએ કેન્ડલ માર્ચ કરી હતી, બરાબર, માર્ચ મતલબ કે કૂચ કરી હતી, રેલી કાઢી હતી. શેના માટે? ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ. ગેલ્વેનાઇઝ એટલે એન્કરેજ કરવું, મને પ્રોત્સાહિત કરવા માટે, મને હિંમત આપવા માટે, મને સપોર્ટ કરવા માટે આ લોકોએ કેન્ડલ માર્ચ કરી હતી ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને હું ઝડપથી રિકવર થઈ જાઉં, સાજી થઈ જાઉં, એના માટેની પ્રાર્થના પણ કરી રહ્યા હતા. આવી માહિતી મને કોણે આપી? તો કે એઇમ્સ સ્ટાફે મને આ બધી માહિતી આપી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, આટલી સરસ ટેકનોલોજીની ટ્રીટમેન્ટ મને મળતી હતી, તેથી ગ્રેજ્યુઅલી મતલબ ધીમે ધીમે મેં સ્ટાર્ટ કરી દીધું ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ આપવાનું. હવે મેં મારા હાથ પગ હલનચલન કરવાનું શરૂ કરી દીધું, ધીમે ધીમે હું ઊભી થવા લાગી, બરાબર, મતલબ કે ટ્રીટમેન્ટને હું રિસ્પોન્ડ કરતી હતી. હવે સારવાર મને લાગુ પડી ગઈ, હવે મારી તબિયત છે સુધારા પર હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, હવે બ્રધર ઇન લો મતલબ કે બનેવી. હવે બનેવી એટલે તો કે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, અરુણિમા સિંહાની બેન જેનું નામ છે લક્ષ્મી અને એના હસબન્ડ, મતલબ તો કે અરુણિમા સિંહાના બ્રધર ઇન લો એના બનેવી. તો એક દિવસ સવારે મારા બનેવી સાહેબે સડનલી આસ્ક્ડ મી, અચાનક એકાએક મને પૂછી લીધું કે એવરેસ્ટ ચઢોગી? He had just read an interesting piece of information in the newspaper. હવે વિચાર કરો કે જે વ્યક્તિનો પગ કપાઈ ગયો છે, જે વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે, એને એના બનેવી સાહેબે એવું પૂછ્યું કે એવરેસ્ટ ચઢોગી? હી હેડ જસ્ટ, શું કામ એણે આવું પૂછ્યું? તો કે હમણાં જ એણે એક ઇન્ફોર્મેશન વાંચી છે ન્યૂઝપેપરમાં, એકદમ ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન.
રસપ્રદ એવી માહિતી એણે વાંચી છે ન્યૂઝપેપરમાં. શું હતી માહિતી? એમાં શું લખેલું હતું? તો કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ એમ્પ્યુટી, અત્યાર સુધી એવી એક પણ ફિમેલ એમ્પ્યુટી નથી કે જેણે એવરેસ્ટને સર કર્યું હોય. એમ્પ્યુટી એટલે અપંગ, ફિમેલ એટલે સ્ત્રી. એવી એક પણ ફિમેલ એમ્પ્યુટી નથી, એક પણ અપંગ મહિલા નથી કે જેણે એવરેસ્ટ સર કર્યું હોય. તો શું એવરેસ્ટ ચઢોગી? તું એવરેસ્ટને સર કરીશ? આવી કોમેન્ટ એના બનેવી સાહેબે કરી. આઈ વોઝ નોટ અમ્યુઝડ, પણ મને કાંઈ એમાં બહુ મજાક જેવું ન લાગ્યું, મને કાંઈ આવી મજાક ગમી નહીં. શું કામ? કારણ કે આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. હું મનમાં ને મનમાં બોલવા લાગી. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મારી જાતને કહેવા લાગી કે એક તો મારો પગ કપાઈ ગયો છે અને આ માણસ મને એવરેસ્ટ ચડવા માટેની વાત કરે છે. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Saheb my willingness to take up the challenge. હવે અરુણિમા સિંહાને પણ થોડી વાર તો આ મજાક ન ગમી, પણ એણે વિચાર કરવાનું શરૂ કરી દીધું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ, માની લ્યો કે ઇફ, જો અને તો કન્ડિશન દેખાડે છે કે જો હું એવરેસ્ટ પર ચઢાણ કરું અને માની લ્યો કે હું સફળ થઈ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું આખી જ દુનિયામાં પ્રથમ એવી અપંગ મહિલા હઈશ કે જેણે આ રેકોર્ડને હોલ્ડ કર્યો હોય, જેણે આ રેકોર્ડ બનાવ્યો હોય. આઈ થોટ અબાઉટ ઇટ, થોડી વાર સુધી મેં મનમાં આવો બધો વિચાર કર્યો કે ખરેખર બનેવી સાહેબની વાત તો ખોટી નથી, ચેલેન્જને એક્સેપ્ટ કરવા જેવી છે, તો હું ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બની જઈશ, ફરી પાછી મારી નામના થશે, ફરી પાછી હું ફેમસ બની જઈશ. આવો થોડી વાર માટે વિચાર કરી એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહેબ, અને પછી મેં મારો મેસેજ છે એ કન્વે કરી દીધો સાહેબને, પાસ ઓન કરી દીધો. માય વિલિંગનેસ એટલે ઈચ્છા, મેં મારી ઈચ્છા રજૂ કરી દીધી ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે હું આ ચેલેન્જને ટેકઅપ કરું છું, એક્સેપ્ટ કરું છું. ચેલેન્જ, હું આ પડકારને સ્વીકારું છું. મેં શું કીધું બનેવી સાહેબને કે ઠીક હૈ હમ કરેંગે, આઈ સેડ. મેં ચેલેન્જને એક્સેપ્ટ કરી, માત્ર આટલું જ કીધું કે ઠીક હૈ હમ એવરેસ્ટ ચઢેંગે, હમ કરેંગે. I now had something to look forward to, a mission, to a goal, to a reason to dream. I was not going to be easy, but throughout my life nothing had come easy. I now had something. હવે જો મેં આવી ચેલેન્જને એક્સેપ્ટ ન કરી હોત તો હવે મારી લાઈફ જીવવાનો કોઈ હેતુ જ નહોતો. પણ અરુણિમા સિંહા કહે છે કે હવે મારી લાઈફમાં આગળ જવા માટે ટુ લુક ફોરવર્ડ, મતલબ કે હવે મારું વિઝન ક્લિયર છે, કારણ કે મારી લાઈફમાં એક મિશન છે, એક ગોલ છે, કંઈક હેતુ છે, રીઝન ટુ ડ્રીમ. આ સ્વપ્ન જોવા માટેનું મારી પાસે કંઈક કારણ છે, તો હવે મને આ લાઈફ જીવવી ગમશે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. હું જાણું છું કે આ બધી બાબતો કાંઈ ઇઝી નથી, હું માનું છું, ધારું છું એટલી સહેલી નથી, બટ થ્રુ આઉટ માય લાઈફ, પણ મારા સમગ્ર જીવનમાં નથિંગ હેડ કમ ઇઝી. ઇઝી એવું તો કાંઈ છે જ નહીં મારી લાઈફમાં. જેટલું પણ મેં મેળવું છે એ બધું આટલી બધી સ્ટ્રગલના અંતે જ મેં મેળવું છે, તો પછી હવે ઇઝી અને હાર્ડ એ તો મારે વિચારવાનું રહેતું જ નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. હવે તો મને જાણે એવી ફિલિંગ લાગવા લાગી કે મારો પુનર્જન્મ થયો હોય, ફરી પાછી નવેસરથી મેં જન્મ લીધો હોય એવી ફિલિંગ મને થવા લાગી. દેન આઈ સ્ટાર્ટેડ વોકિંગ, વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. હવે હું રાહ જોવા લાગી, વેઇટ કરવા લાગી કોની? માય આર્ટિફિશિયલ લિમ્બ. મારો ઓરિજિનલ જે લિમ્બ મતલબ કે લેગ મતલબ કે પગ એ તો ચોપ્ડ થઈ ગયો હતો, મારો જે ઓરિજિનલ પગ હતો એ તો કપાઈ ગયો હતો, અને હવે તો મેં વળી ચેલેન્જ પણ એક્સેપ્ટ કરી લીધી છે એવરેસ્ટને સર કરવા માટેની. તો હવે હું મારા આર્ટિફિશિયલ મતલબ કૃત્રિમ પગની, બનાવટી પગની હું રાહ જોવા લાગી, કારણ કે પગ કાંઈ રેડી ન હોય, જેનું જેવું માપ એ મુજબ આર્ટિફિશિયલ લિમ્બ છે એ પ્રિપેર થતા હોય. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોઈડ.
જ્યારે મારો એ આર્ટિફિશિયલ લિમ્બ આવી ગયો ત્યારે ખરેખર હું ઓવરજોઈડ થઈ ગઈ, હું એકદમ અતિ ઉત્સાહિત થઈ ગઈ, ખૂબ આનંદમાં આવી ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આર્ટિફિશિયલ છે કે રિયલ છે, કારણ કે આ પગ મારો મને મારા રિયલ લેગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હાર્ડલી એટલે ભાગ્યે જ, મને ભાગ્યે જ એમાં કંઈક તફાવત દેખાતો હતો. બે પગમાં મને બિલકુલ તફાવત દેખાતો નહોતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. અને હવે તો મેં સ્ટાર્ટ કરી દીધું ફોલિંગ ઇન લવ. આ સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ, કારણ કે એના માટે તો આ કૃત્રિમ પગ છે, જન્મજાત એવો એનો ઓરિજિનલ પગ તો છે ને, એટલા માટે વર્ડ યુઝ કર્યો છે સ્ટ્રેન્જર. તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે આ પેરેગ્રાફમાં સ્ટ્રેન્જર એટલે શું, અથવા તો સ્ટ્રેન્જર વર્ડ્સ કોના માટે યુઝ કરેલો છે, તો એના આન્સરમાં આવશે અરુણિમા સિંહાસ આર્ટિફિશિયલ લેગ. તો હવે હું આ અજાણ્યા માણસની સાથે જાણે કે પ્રેમમાં પડી ગઈ હોય, જાણે કે હું ડીપલી ઇન લવ એન્ડ વેડેડ ફોર લાઈફ. હવે વેડેડ ફોર લાઈફ મતલબ કે જાણે કે એકદમ ક્લોઝલી કનેક્ટેડ થઈ ગઈ હોય, ક્લોઝલી એટેચ્ડ થઈ ગઈ હોય હું એની સાથે, એવી મને ફિલિંગ આવવા લાગી. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. હવે મારો ટાર્ગેટ બનાવવાનો હતો, હવે મારી આંખને સેટ કરવાની હતી. શેના તરફ? તો કે માઉન્ટેન. હવે પર્વત એ જ મારું લક્ષ્ય હતું, એના પર ચઢાણ કરવું, મતલબ કે એવરેસ્ટને સર કરવું, એ જ હવે મારું ડ્રીમ હતું, એને જ મેં ટાર્ગેટ બનાવ્યું. અને હવે મારે જરૂર હતી કે મારા આ સ્ટ્રેન્જરની હેલ્પથી મારી જાતને પ્રિપેર કરવી. આ અજાણ્યા માણસની સાથે પણ, મતલબ કે બનાવટી પગ સાથે પણ એટેચમેન્ટ રાખી અને મારી જાતને એવરેસ્ટ સર કરવા માટે તૈયાર કરવી. તો 2 સીન આપણે અહીં પૂરા કર્યા. આશા રાખું છું કે તમને સમજાયું હશે. થેન્ક યુ.